જામનગરમાં પૂર્વ કૃષિ પ્રધાન રાઘવજી પટેલનો એઆઈ વિડીયો બનાવી બદનામી કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાને પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરતો। આરોપી જેવો ભારત આવ્યો એટલે પોલીસે આરોપીને ઝડપીને 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ ઘણા લોકોના એઆઈ આધારિત વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકીને બદનામી કરતા હતા। આરોપી સામે અગાઉ એક બિલ્ડરે પણ ફરિયાદ નોંધાવી હતી। एआई थी बनावेला विडियो અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈ પણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરો આ બાબતે નોંધાયેલી હતી। જે એફઆઈઆરના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસરા, હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમૂર, હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી। જેના અનુસંધાને જે કુલ 4 આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે, અરેસ્ટ કરવામાં આવેલા છે।